જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મિત્રો। તો આજે આપણે પહોંચી ગયા છીએ ડાકોર એટલે કે રણછોડરાયના દર્શન કરવા માટે। મિત્રો, ગુજરાતમાં કૃષ્ણ ભગવાનના મુખ્ય 3 મંદિર છે, એમાં દ્વારકા, ડાકોર અને શામળાજી। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ડાકોરમાં રણછોડરાયના દર્શન કરવા માટે। ડાકોરમાં ભગવાન કૃષ્ણને રણછોડરાય તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, તમે અહીંયા દર્શન કરવા આવો ત્યારે ખાસ એ દર્શનના ટાઈમિંગનું ધ્યાન આપજો। તો મિત્રો, આ ફોટો છે એ તમે જોઈ શકો છો, એના પરથી તમે દર્શનનો ટાઈમ નક્કી કરજો। તો મિત્રો, આ જે મંદિર દેખાય એ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે। ડાકોરમાં તમે જ્યારે પણ દર્શન કરવા આવશો ત્યારે મિત્રો તમે ખાસ દર્શનનો ટાઈમ ટેબલ ચેક કરીને આવજો। તો તમે આડા દિવસે આવશો ત્યારે આ જગ્યા પર તમને બિલકુલ ભીડ નહીં જોવા મળે અને તમને આરામથી દર્શન થઈ જશે। તો મિત્રો, ફાઇનલી આ છે જો એક્ઝિટ થવાનો ગેટ છે, આ પાછળનો ગેટ છે, ત્યાંથી આપણે બહાર નીકળાય મિત્રો। અને જૂનું આપણે લક્ષ્મી માતાનું તથા ભક્ત બોડાણાનું અને ગંગાબાઈનું તમારે જૂનું મંદિર જોવું હોય તો આ રસ્તો આપ્યો છે જુઓ। અને આ બિલ્ડિંગ જો કેટલી મસ્ત છે, સરસ મજાની। અને આ ગેટથી આપણે બહાર નીકળ્યા, જો આ ગેટ બાજુથી આપણે આવ્યા અને આ ગેટથી આપણે બહાર નીકળ્યા। જુઓ અહીં તમારે દર્શનનો અને બધો ટાઈમ ટેબલ આ સ્ક્રીનશોટ લઈ લેજો। આપણે જઈ રહ્યા છીએ ગંગાબાઈના મંદિર, ભક્ત બોડાળાનું જૂનું મંદિર છે એ બાજુ, અને નવું મંદિર પણ ગોમતી તળાવ છે એના કિનારે આવેલું છે। પણ આ જે અસલી ડાકોર છે ને એ તમારે નિહાળવું હોય તો તમારે અંદર શેરીઓમાં આવવું પડે। જુઓ અહીંના પહેલાંના મકાનનું બાંધકામ જુઓ, જાળીવાળા અને લાકડાના મકાન છે, એકદમ ગલી છે। તો મિત્રો, આપ સૌ જાણો છો કે ભક્ત બોડાણાની ભક્તિથી જ ભગવાન કૃષ્ણ એ દ્વારકાથી ડાકોરમાં પધારેલા। તો આ છે ભક્ત બોડાણાનું જૂનું મંદિર। તમે જોઈ શકો છો મિત્રો, ડાકોર તમે આવો ત્યારે સૌથી વધારે જોવાનું તો આ જ છે કે ડાકોરની ગલીઓ કેવી છે, ત્યાં સરસ મજાના લાકડાના મકાન છે। મિત્રો, જ્યારે પણ તમે ડાકોર દર્શન કરવા આવો ત્યારે માત્ર ડાકોર દર્શન કરીને ન જતા રહેતા, ડાકોરમાં ઘણી બધી જગ્યા જોવાલાયક પણ છે, એટલે કે ડાકોરની દરેક ગલીઓ જોવાલાયક છે। તમે જોઈ શકો છો, આ છે ભક્ત બોડાણાનું જૂનું મંદિર। તો મિત્રો, ભક્ત બોડાણાનું જૂનું મંદિર જોયા બાદ આપણે પહોંચી ગયા છીએ લક્ષ્મી માતાના મંદિરે। આ તમે દર્શન કરી રહ્યા છો એ છે માં લક્ષ્મી માનું મંદિર, અને બાજુમાં સરસ મજાના 2 મંદિર પણ આવેલા છે, રામેશ્વર મહાદેવ અને ગોપાલ હનુમાનજી મંદિર। અને ત્યારબાદ આપણે પહોંચી ગયા બોડાણા તથા ગંગાબાઈના પ્રાચીન બેઠક છે, જ્યાં મિત્રો એ જૂના જમાનાની પ્રાચીન બેઠક હતી એ મિત્રો આ ઓરિજિનલ એ જ જગ્યા છે। તો તમે જ્યારે પણ લક્ષ્મી માના દર્શન કરવા આવો ત્યારે બાજુમાં જ આ મંદિર આવેલું છે, એના પણ જરૂર દર્શન કરજો। મિત્રો, તમે દર્શન કરીને આવો અને નાસ્તો કરવો હોય તો તમારે સૌથી બેસ્ટ છે બાપાલાલના ગોટા। આ દુકાન એ આખા ભારતમાં ફેમસ છે, 800 વર્ષ કરતાં પણ વધુ જૂની આ દુકાન છે। અહીંયા તમને ગોટા સાથે દહીં ખવડાવવામાં આવે છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। દુકાન આવેલી છે ગોમતી તળાવના કિનારે, સૌથી ફેમસ છે। મિત્રો, આપણે ભક્ત બોડાણાનું જૂનું મંદિર જોયું, એના સિવાય પણ નવું મંદિર આવેલું છે ગોમતી તળાવના કિનારે જ। તમે જોઈ શકો છો આ જગ્યા પર સરસ મજાના ભગવાન કૃષ્ણની મૂર્તિ છે। જ્યારે પણ તમે ગોમતી તળાવ આવો ત્યારે આ મંદિરના પણ જરૂર દર્શન કરજો। તો ફાઇનલી મિત્રો, આપણે રણછોડરાયના દર્શન કરી લીધા। હવે આપણે આવી ગયા છીએ ગોમતી તળાવ। જો તળાવ છે, બધા ફોટોગ્રાફી કરે છે, કોઈ માછલીઓને બધું લોટ નાખે ને એવું બધું અહીંયા પ્રોસેસ થાય। જો સનસેટનો સમય છે, જો અહીં બધા ફોટોગ્રાફી કરતા હોય। સામે છે રણછોડરાયનું મુખ્ય મંદિર અને આ બધા બીજા મંદિર છે। આ છે મિત્રો ગોમતી તળાવ।